જામનગર યાર્ડ આજે અન્ય દિવસોની સરખામણીએ ફરી એક વખત જણસોથી ઉભરાયું હતું। આજે 1155 ખેડૂતો પોતાની જણસો વેચવા માટે આવ્યા હતા, જેને લઈને 39,093 મણ જણસોની આવક નોંધાઈ હતી, જેમાં જીરુની સારી એવી આવક નોંધાઈ હતી। પરંતુ ગતકાલની સરખામણીએ જીરુના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। આજે 5,000 રૂપિયાથી લઈ 5,950 રૂપિયાના ભાવે જીરુના સોદા પડ્યા હતા અને 178 ખેડૂતો જીરુ વેચવા માટે આવતા યાર્ડમાં 4,881 મણ જીરુ ઠલવાયું હતું। તે જ રીતે અજમોની વાત કરીએ તો આજે 2395 રૂપિયાથી 3305 રૂપિયાના ભાવે અજમો વેચાયો હતો અને 4,386 મણ અજમોની આવક નોંધાઈ હતી। વાત કરીએ સફેદ સોના સમાન કપાસની તો 700 રૂપિયાથી લઈ 1,450 રૂપિયા જેવા કપાસના ભાવ મળ્યા હતા અને આજે 3,710 મણ કપાસની આવક નોંધાઈ હતી। તે જ રીતે લસણના ભાવ 1,050 રૂપિયાથી 3,300 રૂપિયા બોલાયા હતા અને લસણના ભાવ વધતા ધીમે ધીમે જણસની પણ આવક વધી રહી છે। ત્યારે આજે 1,386 મણ લસણ જામનગર યાર્ડમાં ઠલવાયું હતું। ઉપરાંત 1,000 રૂપિયાથી લઈ 1,450 રૂપિયાના ભાવે ધાણા વેચાયા હતા અને આજે 1,514 મણ ધાણાની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ। તે જ રીતે ઘઉંની વાત કરીએ તો 355 રૂપિયાથી 530 રૂપિયાના ભાવે ઘઉં વેચાયા હતા અને 3,463 મણ ઘઉંની આવક નોંધાઈ હતી। મગના ભાવ 800 રૂપિયાથી 1,950 રૂપિયા અને 2,015 મણ મગ આજે ઠલવાયા હતા। સાથે જ અડદના ભાવ 1,790 રૂપિયાથી 1,880 રૂપિયા જેવા બોલાયા હતા। તુવેરના ભાવ 370 રૂપિયાથી 2,050 રૂપિયા અને ચોળીના ભાવ 2,200 રૂપિયાથી 3,300 રૂપિયા જેવા મળ્યા હતા તથા વાલના ભાવ ખેડૂતોને 300 રૂપિયાથી 1,810 રૂપિયામાં વેચાયા હતા। આ ઉપરાંત મેથીના ભાવ 1,100 રૂપિયાથી 1,271 રૂપિયા અને ચણાના ભાવ 1,100 રૂપિયાથી 1,277 રૂપિયા જેવા મળ્યા હતા। તો સફેદ ચણાના ભાવ ખેડૂતોને 1,700 રૂપિયાથી 2,180 રૂપિયા જેવા મળ્યા હતા। મગફળી ઝીણીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1,205 રૂપિયા અને મગફળી જાડીના ભાવ 975 થી 1,200 રૂપિયા જેવા બોલાયા હતા। તો ગઈકાલની સરખામણીએ આજે એરંડાના ભાવ પણ ઘટ્યા છે। આજે 900 રૂપિયાથી લઈ અને એરંડાના ભાવ 1,084 રૂપિયા જેવા બોલાયા હતા। સાથે તલીના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે। 1,700 રૂપિયાથી લઈ 2,805 રૂપિયાના ભાવે તલ વેચાયા હતા અને જામનગર યાર્ડમાં 1,340 મણ તલની આજે આવક નોંધાઈ હતી। આમ સમગ્ર જણસોની વાત કરીએ તો 1,155 ખેડૂતના આવાગમનને લઈ જામનગર યાર્ડમાં 15,541 ગુણી જુદી જુદી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી।